તો સ્વાગત છે દોસ્તો ફરીથી એકવાર આપ સૌની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। તો દોસ્તો આજની વિડીયોની અંદર હું આપ સૌને જણાવવાનું છું કે 6 મહિનાની અંદર તમારી જમીનનો કબજો તમને મળી જશે। કેવી રીતે? કે કોઈ ભૂમાફિયાએ કે પછી કોઈ વ્યક્તિએ ખોટી રીતે તમારી જમીનને દબાણ કરી છે। ઘણા બધા મારી પાસે એવા કમેન્ટ્સ આવે છે દોસ્તો કે તે વ્યક્તિઓને ભૂમાફિયાઓએ જમીન છે તેમની કબજા કરી લીધી છે અથવા તો ગેરકાયદેસર કબજો જમાવી દીધો છે વર્ષોથી અને તેઓ પાછો આપતા નથી કબજો। તો આના માટે તે વ્યક્તિઓ શું કરી શકે? તો તેના માટે લેન્ડ ગ્રેબિંગ કરી શકે। પરંતુ તેના વિશેની સત્ય હકીકત જે છે તે હું આપ સૌને જણાવીશ કે લેન્ડ ગ્રેબિંગ ની અંદર કેવી કામગીરી તમે કરી શકો છો અને કેટલા સમયમાં તમારી કામગીરી છે તે થઈ જશે અને કેટલા સમયગાળાની અંદર જમીન છે તે વ્યક્તિને પરત મળી જશે। અને જે વ્યક્તિ ભૂમાફિયા છે તે આવી રીતે કોઈની ખોટી જમીન છે તે દબાણ કરી લે છે તો તેની ઉપર શું કાર્યવાહી કરવામાં આવે છે તેના વિશેની મહત્વપૂર્ણ માહિતી દોસ્તો આપણે આજની આ વિડીયોમાં જાણવાના છીએ। વિડીયોને શરૂ કરતા પહેલા દોસ્તો હું આપ સૌને જણાવી દઉં કે જો આપ સૌ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છો તો ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજની વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો સૌથી પહેલા હું આપ સૌને જણાવી દઉં કે આ તમામ વસ્તુઓ કરવા માટે એટલે કે લેન્ડ ગ્રેબિંગની કામગીરી કરવા માટે એક સ્પેશિયલ કોર્ટ છે તે બનાવવામાં આવી છે અને આવી વિશેષ અદાલતો સમક્ષ ચલાવવામાં આવનારા કેસોમાં વધુમાં વધુ 6 મહિનાની અંદર નિકાલ કરવામાં આવશે। એટલે કે લેન્ડ ગ્રેબિંગની તમે કામગીરી કરી કેસ કર્યો તો તે જે સાબિત થઈ જાય ત્યારબાદના 6 મહિનાની અંદર તમારે જમીન છે તે તમને સોંપવામાં આવશે। તો 6 મહિનાની અંદર શું શું કામગીરી થશે તેના વિશેની માહિતી જાણીએ દોસ્તો। તો વિશેષ અદાલતમાં આવા કેસોની ઝડપથી સુનાવણી માટે દરેક વિશેષ અદાલતમાં સરકારી વકીલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરવામાં આવનાર છે। એટલે કે સ્પેશિયલ કોર્ટ તરફથી તમને સરકારી વકીલ પણ આપવામાં આવશે। ત્યારબાદ દોસ્તો વિશેષ અદાલતોને દીવાની અને ફોજદારી બે અદાલતોની સત્તા આપવામાં આવી હોવાથી ભૂમાફિયાઓ સામે કડક શિક્ષાપાત્ર કાર્યવાહી થઈ શકશે। તેની સાથે જ નિર્દોષ વ્યક્તિ જે ખેડૂત ગ્રામીણ નાગરિકની જમીન હડપ કરી લેવામાં આવી છે તેને વળતર તેમજ ઝડપથી ન્યાય પણ મળશે। એટલે કે ઝડપથી ન્યાય આપવાની વાત કરી છે દોસ્તો આની અંદર। લેન્ડ ગ્રેબિંગની કામગીરી તમે કરો ત્યારબાદ તમારે ઝડપથી સુનાવણી કરવામાં આવશે। એટલે કે તાત્કાલિક જે જમીનની અંદર વર્ષો ને વર્ષો થઈ જતા કે તમે કેસ કરતા અને કોઈએ જમીન દબાવી હતી તે કાયદો હવે પૂરો થઈ ગયો છે। તમારી જમીન કોઈએ દબાવી છે તો તમે તેની ઉપર લેન્ડ ગ્રેબિંગનો કેસ કરશો તો તમને ઝડપથી જમીન તમને મળવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે। અને આગળ આપણે જાણીએ દોસ્તો કે આની અંદર શું શું મહત્વની માહિતીઓ દર્શાવવામાં આવી છે। તો દોસ્તો આ કાયદાની અન્ય એક મહત્વની જોગવાઈ પ્રમાણે લેન્ડ ગ્રેબિંગના કેસમાં જે વ્યક્તિ પર જમીન પચાવી પાડવાનો આરોપ મૂકવામાં આવ્યો હોય તેને આવી જમીન પોતે પચાવી પાડી નથી તેવું કોર્ટ સમક્ષ પુરવાર કરવું પડશે। મહત્વની માહિતી દોસ્તો જુઓ કે ભાઈ કોઈ પણ વ્યક્તિ જેણે ખોટી રીતે જમીનનું દબાણ કર્યું છે અથવા તો કોઈ ભૂમાફિયાએ જમીન ઉપર કબજો કરેલો છે તો તે વ્યક્તિને તે સાબિત કરવાનું રહેશે કે આ જમીન તેની છે તેવું સાબિત કરવાનું રહેશે કે આ જમીન તે વર્ષોથી વાવે છે તેના ખાતે છે તેવું સાબિત તેને કરવાનું રહેશે। એટલે કે બર્ડન ઓફ પ્રૂફ આક્ષેપિત લેન્ડ ગ્રેબિંગના શિરે રહેશે। આથી કોર્ટ કેસ ઝડપથી પુરવાર કરવાનો વેગ પણ આવશે। આવી ફરિયાદના કિસ્સામાં જમીન ખરીદનારે ખરીદી માટે નાણાકીય સ્ત્રોત પોતાની આવકમાંથી ઊભો કરેલો છે તેવું સાબિત કરવાનું રહેશે। આવી કડક જોગવાઈના કારણે જમીન પચાવી પાડનાર ગુનેગારને તેના આવા કૃત્ય બદલ ભારે સજા તો થશે જ, સાથે સાથે સમાજમાં આવા પ્રકારના લેન્ડ ગ્રેબિંગના ગુનાઓ જો આચરવામાં આવશે તો ગુનેગારોની ખેર નથી તેવો સ્પષ્ટ મેસેજ પણ પહોંચાડવામાં આવેલો છે। અને દોસ્તો આવી તપાસમાં પ્રથમદર્શી રીતે ફરિયાદ કરનારનું હિત સંકળાયેલું છે કે કેમ તેમજ મહેસૂલી ટાઇટલને વ્યક્તિના નામે છે અને ખરેખર કાયદાનો ભંગ થયાનું કૃત્ય છે તેવી સંપૂર્ણ તપાસ સાથે પ્રથમ દર્શનીય અહેવાલ સમિતિનો તપાસ અધિકારીને સોંપશે। અને દોસ્તો એટલું જ નહીં, બળ પ્રયોગ, ધાક ધમકી, લોભ લાલચ કે છેતરપિંડીથી આવી જમીનનો કબજો મેળવાયો છે કે કેમ તે પણ અહેવાલ આપશે। તેમજ દોસ્તો જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતાની કમિટી સમક્ષ આવો તપાસ અહેવાલ રજૂ થાય તેના 21 દિવસમાં કમિટીએ નિર્ણય લેવો પડશે। એટલે કે દોસ્તો જે કલેક્ટર કચેરીમાં આવો કેસ આવે તેનું 21 દિવસની અંદર નિરાકરણ કરી તેની બેન્ચ છે, કમિટી છે, તે વ્યક્તિઓએ મળી, તે અધિકારીઓએ મળી અને જવાબ આપવાનો રહેશે કે આ જે છે કેસ કરેલો છે તે કોના પક્ષમાં આવી શકે છે। અને ત્યારબાદ દોસ્તો આ કમિટી એવા નિષ્કર્ષ પર આવો લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ અંતર્ગત આવરી લેવા યોગ્ય આ ગુનો છે ત્યારે કમિટી પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય જાહેર કરે ત્યારે આવા નિર્ણયને 1 સપ્તાહ એટલે કે 7 દિવસમાં પોલીસ અધિકારી દ્વારા ફરિયાદ નોંધાવી પડશે। એટલું જ નહીં,
એફઆઈઆર નોંધાય તેના 30 દિવસમાં સંપૂર્ણ તહોમતનામું આ કાયદામાં અમલ માટેની ખાસ અદાલત સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવાનું રહેશે. આ કાયદા અન્વયના ગુનાઓની તપાસ નાયબ પોલીસ અધિક્ષક ડીવાયએસપી ના દરજ્જાના અધિકારી કરશે. એટલે કે દોસ્તો ડીવાયએસપી છે તેની અધ્યક્ષતામાં તમારે આ જે છે એફઆઈઆર નોંધાશે તેમજ તેની આગળની કાર્યવાહી છે તે કરવામાં આવશે. તેમજ દોસ્તો જમીન પચાવી પાડનારના આવા કેસોમાં ગુનેગારને ઝડપથી શિક્ષા થાય. આ હેતુસર આવા જમીન હડપ કરનાર કેસોની ઝડપથી સુનાવણી થાય તેમજ ભૂમાફિયાઓને કડક સજા થાય તે માટે વિશેષ અદાલત એટલે કે સ્પેશિયલ કોર્ટની રચના કરવામાં આવી છે. આવી વિશેષ અદાલતો સમક્ષ ચલાવવામાં આવનારા કેસોની વધુમાં વધુ 6 મહિનામાં નિકાલ કરવામાં આવશે. દોસ્તો 6 મહિનાની અંદર તમારે સાબિત થઈ જાય કે આ જમીન કોની છે, ભૂમાફિયાની છે અથવા તો જે કોઈ પણ વ્યક્તિ છે જેણે લેન્ડ ગ્રેબિંગનો કેસ કરેલો છે તેની છે તેવું સાબિત થઈ જાય તો 6 મહિનાની અંદર તમારી જમીન છે તેનો નિકાલ તમને થઈ જશે અને તમને જમીન મળી જશે. તેમજ દોસ્તો વિશેષ અદાલતમાં આવા કેસોની ઝડપથી સુનાવણી માટે દરેક વિશેષ અદાલતમાં સરકારી વકીલ એટલે કે પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરવામાં આવનાર છે. એટલે કે દોસ્તો જેવું કે મેં જણાવ્યું કે તમારી જમીન ઉપર કોઈ પણ વ્યક્તિએ ગેરકાયદેસર રીતે કબજો કરેલો છે, દબાણ કરેલું છે કે ધાક ધમકી આપીને તમારી પાસેથી જમીન છીનવી લીધી છે તો તમે લેન્ડ ગ્રેબિંગનો કેસ કરી અને તે વ્યક્તિને જેલના હવાલે કરી શકો છો. આમાં દોસ્તો 7 થી કે 14 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે પ્લસ તેને સાથે સાથે દંડ પણ કરવામાં આવશે. અને આ જોગવાઈ સરસ મજાની કાઢી છે દોસ્તો. 2020માં આ નિયમ આવ્યો હતો લેન્ડ ગ્રેબિંગનો કે ભાઈ કોઈ પણ વ્યક્તિ છે તે તમારી જમીન પચાવી દે તો તમે લેન્ડ ગ્રેબિંગનો તેની ઉપર કેસ કરો તો 6 મહિનાની અંદર તમારી જમીન છે તે તમને મળી જશે જો તમે સાચા હશો તો તેવું પ્રૂફ થતું હશે. અને આની અંદર શું હોય છે દોસ્તો કે જે જમીન પચાવી પાડનાર છે તે વ્યક્તિએ સાબિત કરવાનું રહેશે કે આ જમીન મારી છે. કોઈ જે કેસ કરનાર વ્યક્તિ છે તેને સાબિત નથી કરવાનું કે ભાઈ આ જમીન મારી છે, આ મારા પ્રૂફ છે. આ જમીન તે વ્યક્તિને સાબિત કરવાનું છે જેના ઉપર લેન્ડ ગ્રેબિંગનો કેસ કરવામાં આવ્યો છે. તે વ્યક્તિ એમ સાબિત કરી દે કે હા ભાઈ આ મારી જમીન છે, આ વેચાણ દસ્તાવેજ છે, આ ફલાણું વસ્તુ છે, તેના એ જે કાંઈ પણ ડોક્યુમેન્ટ રજૂ કરે તેના આધારે સાબિત થતું હોય કે ભાઈ આ જમીન તેની છે તો તે વ્યક્તિ છે તે ભૂમાફિયા છે કે જે કોઈ પણ અન્ય વ્યક્તિ છે તે વ્યક્તિની જમીન કહેવાય. બાકી દોસ્તો હું આપ સૌને જણાવી દઉં કે 6 મહિનાની અંદર સ્પેશિયલ કોર્ટની અંદર આ કેસનો નિકાલ કરવામાં આવશે અને કલેક્ટર કચેરીની અંદર 21 અધિકારીઓ છે તે નિર્ણય કરશે કે આ ફેસલો કોના પક્ષમાં જવો જોઈએ. એટલે કે દોસ્તો જે કોઈ પણ વ્યક્તિ છે તેમની જમીન આવી રીતે ગેરકાયદેસર રીતે દબાણ કરી છે તો તે વ્યક્તિ છે તે લેન્ડ ગ્રેબિંગનો સહારો લઈ શકે છે. ઓનલાઈન તમામ પ્રોસેસ છે તમે પણ કરી શકો છો. એટલે કે જે કોઈ પણ વ્યક્તિ છે તેમની સાથે આવું થયું છે તે લેન્ડ ગ્રેબિંગનો કેસ કરી અને પોતાની જમીન છે તે પરત મેળવી શકે છે. આશા કરું છું કે આપ સૌને આજનો આ મહત્વનો વિડીયો અને ખાસ વિડીયો પસંદ આવ્યો હશે. સન્ડે સ્પેશિયલમાં બનાવ્યો છે દોસ્તો. પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ.